મને ખબર જ નહીં. શું નહીં ખબર? હે? એ નહીં પણ ચોરી નથી. હું નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. જો તમારા કોઈ મિત્રએ વ્યાજે પૈસા લીધા હોય અને એમાં પણ શિવમ પ્રજાપતિ નામના વ્યાજખોર પાસેથી પૈસા લીધા હોય તો તમે ચેતી જજો, નહીં તો તમારે માર ખાવાના દિવસો આવશે. આ એટલા માટે કહેવું પડે છે કે આવી ઘટના ખરેખરમાં બની છે. વ્યાજખોર શિવમ પ્રજાપતિ કે જે નિષ્ઠુર વ્યાજખોર કહી શકાય, તે શિવમ પ્રજાપતિએ એક વ્યક્તિને પૈસા વ્યાજે આપ્યા હતા અને તે વ્યક્તિ પૈસા પરત ન કરતા તેના મિત્રને ઢોર માર માર્યો હતો. કઈ જગ્યાનો આ બનાવ છે, કયો પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એક તરફ સરકાર વ્યાજખોરીને ડામવાની વાતો કરે છે, મોટી મોટી વાતો કરી, બેનરો લગાવવામાં આવ્યા, પોલીસે લોક દરબાર કર્યા, લોકોને ભેગા કર્યા અને એવું કહેવામાં આવ્યું કે વ્યાજખોર સામે તમારે ડરવાની જરૂર નથી, તમે માત્ર એક ખાલી અરજી અમને કરો, એ વ્યાજખોરના ટાંટિયા છે તે તોડી નાખવામાં આવશે. પરંતુ આ માત્ર વાતો હોય તેવું જ લાગ્યું. શરૂઆતમાં ગૃહમંત્રીની જાહેરાત થઈ ત્યારે પોલીસે માત્ર ગૃહમંત્રીને ખુશ કરવા માટે કામગીરી કરી હોય તેવું જ દેખાઈ રહ્યું છે. આવી જ ઘટના ગાંધીનગરના કલોલ ખાતે સામે આવી છે કે જ્યાં કલોલમાં વ્યાજખોર શિવમ પ્રજાપતિ કે જે ત્યાં ગાડી માથાભારે શખ્સ તરીકે જાણીતો છે અને શિવમ પ્રજાપતિ કે જે નિષ્ઠુર વ્યાજખોર છે અને જેના દ્વારા એક વ્યક્તિને સંદીપ પટેલ નામનો એક વ્યક્તિ છે કે જેને 35 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા અને તેની સામે અધધ 2.5 કરોડ રૂપિયા વસૂલ કરી લીધા છે અને તેમ છતાં પણ તેનું પેટ નથી ભરાયું અને હજી પણ બીજા 2.5 કરોડની માંગણી કરવામાં આવી રહી છે. આ શિવમ પ્રજાપતિનો એક ફોલ્ડર છે મનીષ ઉર્ફે મનો, કે જેના દ્વારા જે સંદીપ પટેલે આ શિવમ પ્રજાપતિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા તેના મિત્રને મારવામાં આવ્યો. મના દ્વારા તેને માર્યો અને સાથે તેનો વિડીયો છે તે વિડીયો પણ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તેને ધમકી પણ આપવામાં આવી. ત્યારે આ બાબતને લઈને મના સામે જે પોલીસ ફરિયાદ છે તે તો દાખલ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે શિવમ પ્રજાપતિ સામે પણ એક અરજી છે તે કરવામાં આવી. સૌ પહેલા આપણે વિડીયો દેખીએ કે જેમાં મના દ્વારા જે સંદીપ પટેલનો મિત્ર છે કે જેને ઢોર મારવામાં આવે છે તે વિડીયો આપણે પહેલા જોઈ લઈએ. મને ખબર જ નહીં. શું નહીં ખબર? હે? એ નહીં પણ ચોરી નથી. હું આ ફોન તો કરું પણ તમારા જોડે બેઠો મને ખબર જ નહીં. શિવમ એમ કહે કે માની બુન્ની ગારો બોલે પૈસા લઈ ગયો. હે? વાત આટલેથી પૂરી નથી થતી. શિવમ પ્રજાપતિ દ્વારા સંદીપ પટેલને ફોન કરવામાં આવે છે. ફોન ઉપર અભદ્ર શબ્દો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને ધાકધમકી છે તે પણ આપવામાં આવે છે. ત્યારે સંદીપ પટેલ દ્વારા ધાકધમકી અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવા બદલ શિવમ પ્રજાપતિ સામે એક અરજી છે તે પણ કરવામાં આવી, પરંતુ હજી સુધી શિવમ પ્રજાપતિ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવી. હા બોલ. સંદીપભાઈને ફોન કરો, ધમભાઈને ફોન કરો, ગમે તેને ફોન કરો, આ પૈસા લેવાના, પિંટા એટલે લેવાના. આ પૈસા લેવાના. પણ તો અહીં લાવું છું અમે યાર. તું યાર 10 દાડા ખાલી ખમી તો જા મારા ભાઈ યાર. તો તારા નહીં કમું, આ પૈસા લે પિંટા ને મહારાજને જુદો કરી દે. શું? આજ મહારાજને જુદો કરી દે ને કમ. ધમભાઈને કેવડાવી દઉં? ના. શું? પૈસા તમે લઈ જાઓ ને તો તમારે હાલ દેવાના. બરાબર? તું 10 દાડા ખાલી શાંતિ રાખ. પૈસા જોવો. હા, 10 દાડા ખાલી શાંતિ રાખ. દિવસ આજે પૈસા જોશે તોય લાવ કે બસ જોશે. કાં તો મટીલાલ જો કેવડાવી દો મને. તો મટીલાલ તો બકા કેસ જ ને, પણ તું માનતો નહીં કાલે યાર. આપી દેવાના પૈસા એવું કેવડાવો. કેવું? કાલે મને પૈસા જો એવું કેવડાવી દો. એમના જો કાલ ચોથી આવડે. હા, અરે કલરો નાક. તારો બાપ આવે ને એટલી વાર કાલ હવારે છે. અલ્યા તું કલરો ના કરે ભાઈ. તો એટલે કે કહી શકાય કે આ શિવમ પ્રજાપતિ કે જે નિષ્ઠુર બની ગયો છે, જેને પોલીસનો પણ કોઈ ડર નથી રહ્યો,
તેને ક્યાંય એવો ખોફ નથી કે જે પ્રમાણે તે વ્યાજ વસૂલ કરે છે, કારણ કે માત્ર 2.5 કરોડથી એ સંતોષ નથી માન્યો. 35 લાખ સામે 2.5 કરોડ વસૂલ કર્યા બાદ બી હજી 2.5 કરોડની માંગણી તો કરવામાં આવે છે, અને સાથે એવું પણ કહેવામાં આવે છે કે હજી જો આ પૈસા આપવામાં નહીં આવે તો પર ડે 1 લાખ રૂપિયા છે કે જે હજી વસૂલ કરવામાં આવશે. એટલે એ વ્યાજ છે તે પણ તે ચઢાવવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય કે શિવમ પ્રજાપતિ કે જે માત્ર વ્યાજખોરી નહીં પરંતુ ધાકધમકી સાથે પણ લોકોને જોડેથી પૈસા વસૂલ કરે છે. ત્યારે આજથી 3 વર્ષ પહેલાની જો વાત કરવામાં આવે તો 3 વર્ષ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર સ્ટેજ ઉપરથી એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યાજખોર હશે તેને છોડવામાં નહીં આવે, તેના ટાંટિયા તોડી નાખવામાં આવશે. આવનારા દિવસોમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાતભરમાં હજી વધુ મજબૂતાઈથી અને ગંભીરતાપૂર્વક આ બાબતે ગુજરાત પોલીસ ગુજરાતના નાગરિકોને કોઈ બી પ્રકારનો અન્યાય ના થાય, કોઈ બી પ્રકારના વ્યાજખોરોના દૂષણથી મારા રાજ્યનો એક બી નાગરિક હેરાન ના થાય તે પ્રકારની વ્યવસ્થાઓ હજી વધુ સઘન ગોઠવવામાં આવશે. કોઈ બી વ્યાજખોરો જો તમને હેરાનગતિ કરતા હોય, જો તમને કોઈ બી ત્રાસ આપતું હોય તો કોઈ પ્રકારની દર તમે રાખતા નહીં. આજે આ શબ્દોને 3 વર્ષ થઈ ગયા છે. પોલીસે હર્ષ સંઘવીની જાહેરાત બાદ લોક દરબારો ભર્યા, લોકોને અવગત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માત્ર તે ફોટા પડાવવા અને ગૃહમંત્રીને ખુશ કરવા માટે કર્યું હોય તેવું જ લાગી રહ્યું છે. આજે 3 વર્ષ વીતી ગયા છે, એટલે કદાચ એવું ચોક્કસથી કહી શકાય કે ફરી એકવાર હર્ષ સંઘવીએ વ્યાજખોરો માટે ટકોર કરવી પડશે. નહીં તો આ વ્યાજખોરો જે અત્યારે બેખોફ બન્યા છે, જેમને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી, તે વ્યાજખોરો હજી પણ બેખોફ રહેશે અને લોકોને આ જ રીતે લૂંટતા રહેશે. તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.